થઈ ગયું સર, રેકોર્ડિંગ ચાલુ. થઈ ગયું સર. આર્હેનિયસ સમીકરણ, સૌથી પહેલું આર્હેનિયસ સમીકરણ હતું બેટા log k બરાબર log a માઇનસ ea upon rt, સોરી 2.303 rt. પછી બે અલગ અલગ સમયે જો આપણે કહીએ તો log k2 by k1 બરાબર ea upon 2.303 r. સર બોલો સર તમારા મીટ ખુલ્લું છે, બોર્ડ નથી દેખાતું. સ્ક્રીન નહીં દેખાતી. સ્ક્રીન નહીં દેખાતી સર. મેં પહેલા પૂછ્યું તો તમે હા પાડી ને. રેકોર્ડિંગ નું કીધું. રેકોર્ડિંગ માટે હા. ઓકે, ઉભા રહો. હવે દેખાય છે? હા આવી ગઈ. ઓકે, તો આર્હેનિયસ સમીકરણ પહેલું હતું log k બરાબર, આપણા આખા ચેપ્ટરમાં જોવા જઈએ તો 5 જ સૂત્રો છે બરાબર. એટલા સૂત્રો યાદ રહેવા જોઈએ. દાખલાવાળા 3 ચેપ્ટરો ચાલે છે, પહેલું, બીજું, ચોથું, ત્રીજું બાકી રહ્યું, એટલે દાખલા પૂરા. તો log k બરાબર log a minus ea upon 2.303 rt. બીજું સૂત્ર છે log k2 by k1 બરાબર ea upon 2.303 r 1 upon t minus 1 upon t2. હવે ખાસ વાત જ્યાં છોકરાઓને બહુ જ ભૂલ થશે એ છે r ની વેલ્યુ. r ની વેલ્યુ 8.314 લેવાની, ત્યારે ea નો જે મૂલ્ય હોય બેટા એ જૂલમાં આવશે બેટા. અને જો તમે r બરાબર 1.987 લીધા તો જેવો દાખલો એવી રીતે આપણે પ્રયત્ન કરીશું. બીજું ધ્યાન રાખીશું કે તાપમાનનો એકમ કેલ્વિનમાં જ હોવો. ઓકે. દાખલા સ્ટાર્ટ કરું છું. કોયડા નંબર 4.9, કોયડો 4.9. કોયડો 4.9 પ્રશ્ન છે, એક પ્રક્રિયાના વેગ અચળાંકો 500 કેલ્વિને એટલે T1 બરાબર 500 કેલ્વિન અને T2 બરાબર 700 કેલ્વિન. વેગ અચળાંક અનુક્રમે વેગ અચળાંકને K1 કહેવાય, સેકન્ડ ઇન્વર્સ, અને K2 બરાબર બહુ જ સહેલો દાખલો છે 0.05 સેકન્ડ. સક્રિયકરણ ઉર્જા તમને માગી છે અને આર્હેનિયસ અચળાંક પણ માગ્યો છે. ઓકે, તો સૌથી પહેલા બે T1 T2 છે એટલે સ્ટેપ 1. દાખલા લાંબા છે એટલે એક ગણાઈશ, એક જાતે આપીશ ઘરેથી. તો અહીંયા શું આવશે? મનમાં બોલો સૂત્ર log k2 by k1 બરાબર ea 303 r 1 upon minus 1 upon t2. અતિશય સહેલા દાખલા છે બેટા. હવે k2 ની જગ્યાએ આવશે 0.02. મજાક થઈ ગઈ બેટા દાખલાની. તમારે શોધવાનું છે. હવે ના પેલું હોય તો r નું મૂલ્ય 8.314, 1 upon t1 500 કેલ્વિન અને આ આવશે 700. ચલો log નું સાદું રૂપ કેટલું આવે છે કહો તો? 3.5. હા, એટલે અહીંયા આવશે બેટા log 3.5. અહીંયા આવશે ea upon 2.303. બધા લોકો કેલ્સી લઈને બેસો, આટલા સહેલા દાખલા તો જોવાય ના મળે બેટા. 700 minus 500 એટલે ઉપર 200 થશે, નીચે 500 ગુણ્યા 700
ઓકે, ચલો log 3.5 કેટલો થશે? 0.5 0.4 441 5444 0.544 0.5 આવું આવશે. હા ચલો હવે ઈએ નો જવાબ લાવી દો કેલ્સી વર્ક કરીને. બોલ્યા વગર બધા કેલ્સી વર્ક કરો બેટા, કેલ્સીમાં ભૂલ ના પડવી જોઈએ. આમાં શું આટલા સહેલા દાખલામાં ઈએ નો જવાબ લાવો. ચલો आई गयो मारे भी आई गयो आई गयो કેટલો આવે છે? 18,231.42 હા 231.429 પોઈન્ટ કેટલા આવે છે? 4. 429 ઓકે, જૂલ પ્રતિ મોલ. ચલો પહેલો જવાબ. હવે તમારે એ શોધવાનું છે. એ આ દાખલાઓમાં મારી જરૂર જ નહીં બેટા, આ તો હું ગણાવું છું, બાકી આ મારા લેવલનો દાખલો જ નથી. આ તો મારા વિદ્યાર્થી એમને ગણી નાખે બેટા, આમાં કશું છે જ નહીં. હવે એ શોધવો છે તો એની ગણતરી માટે સાદું સૂત્ર લગાડવાનું. તો log k બરાબર, કારણ કે પેલામાં તો એ આવતો જ નથી, हाँ माइनस ए अपॉन 2.303 RT. હવે આપણી મરજી k1 t1 લેવા છે તો અહીંયા k1 કેટલો હતો? 0.02 હતા ને. हाँ 0.02 હા log e નું મૂલ્ય દેખાય છે 18,231.42 .42 છેદમાં 2.303. હવે જૂલમાં લેવા છે તો 8.303. સાંભળજો ખાસ, અહીંયા તમે પહેલો કે લીધો એટલે અહીંયા પહેલું તાપમાન આવશે 500. 500 log 0.02 એટલે આવું લખાશે log 2 વત્તા log 10 ની માઈનસ. हाँ 0.02 એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 2 કહેવાય. હા हाँ ચલો આ સ્ટેપનું સાદું રૂપ શું આવે છે? આટલાનું કેલ્સી વર્ક કરો ફટાફટ. एक पॉइंट 43 મોડર્નમાં આના કરતા ઈઝી રીતે ગણ્યો છે મેં. 1.943 આવશે 1.943 log 2 એટલે 0.3010 માઈનસ 2. આ માઈનસ વાળું પદ આમ આવે એટલે પ્લસ, એટલે તમને log a મળશે બેટા. બોલો કેટલો log a કેટલો આવે છે? बीस 53 0.20 log આ બાજુ આવે તો એન્ટી log થઈ જાય, તો a બરાબર એન્ટી log 0.2053 એટલે 0 એટલે 10 ની 0 ઘાત અને 5 નો 3 માં એન્ટી log. ચલો ગણો એન્ટી log. 1.604 બહુ જ સહેલો દાખલો બેટા, બહુ જ સહેલો. ચલો લખવા હું આપતો નથી, ચોપડો પ્લીઝ બનાવજો બેટા. हाँ बनायो लखे ફરીથી કહી દઉં, આ શનિવારની એક્ઝામમાં આપણે ચેપ્ટર 4 ના એમસીક્યુ મોડર્નમાંથી અને ચેપ્ટર 1 ની થિયરી. ચલો 4.10 નંબરનો કોયડો. ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક એટલે પહેલો T1 એ વખતે K1 1.60 ગુણ્યા 10 ની માઈનસ 5
છે. તો 700 કેલ્વિન તાપમાને કેટલું શોધો અને એ તમને આપ્યો છે આ વખતે. 209. સૂત્ર તો આખા ગામને આવડે બેટા. log k2 બાર k1 ભાઈ બીજાને સાંભળવા તો તમે સતત બોલેશો નહીં યાર. 2.303 r. તમે ચોપડો એટલે જ કહું છું સાઈડમાં રફ ચોપડો લઈને બેસો, બોલવાની આદત હોય તો બાજુમાં લખી નાખવાની એની જગ્યાએ. ચલો હવે k2 તમારે શોધવાનો છે. k1 ની જગ્યાએ આવશે 1.60 ગુણ્યા 10 - 5. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા 209 કિલો જૂલ છે. કિલો કાઢી નાખો એટલે ગુણ્યા 1000 થાય. 2.303 હવે જૂલમાં આવી ગયો એટલે r ની વેલ્યુ 8.303. 1/T1 આવશે 600 અને T2 આવશે 700. બોલો થઈ ગયો એકદમ ઈઝી દાખલો. જવાબ આ બાજુ આવે બેટા તો આ log આ બાજુ લઈ લો એટલે તમને એન્ટી log મળી જાય. પછી જે જવાબ આવે એના આની વડે ગુણી નાખો. એકદમ સહેલા દાખલા. હું ફરીથી કહું છું બેટા, બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે, log અને એન્ટી log નહીં આવડે તો બોર્ડની પરીક્ષામાં 8 માર્ક જશે તમારા. તમે આ દાખલો છોડીને આવો તો એના જવાબદાર, એના મૂર્ખા કોણ? તમે. બીજું તો કોણ હોય બેટા? આટલા સહેલા દાખલા મૂકીને આવો. લોગ ટેબલ આપશે. લોગ ટેબલ આપશે. ઓકે. હજી પણ log ના વિડિયો તમારી જોડે છે જ, જોવાના રાખો. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિન પર 10 કેલ્વિન જેટલું વધારે વેગ બમણો થાય. એટલે પહેલું તાપમાન કેટલું આપ્યું બેટા? 298 કેલ્વિન. એમાં પાછો 10 કેલ્વિન નો વધારો થયો એટલે 308. ભૂલથી એવું ના લખી નાખતા કે 10 કેલ્વિન, ત્યારે વેગ બમણો થયો બેટા. વેગ બમણા થયાનો શું મતલબ થાય? વેગ બમણો થયો એટલે પહેલા વેગ અચળાંકને ધારી લો k1 બરાબર x લઈ લઉં તો k2 એના કરતા બમણો. 2x બમણો. શોધો. વેરી ઈઝી એક્ઝામ્પલ. ફરીથી સૂત્ર લાગશે, ચોપડામાં લખો, બોલતા નહીં. હા. બધા છોકરાઓ બાજુમાં રફ પેજ રાખવાનું જ બેટા. ગણતરી જોડે જોડે કરવાની. અમુક તો મૂર્ખા એ નહીં, આ ઊંઘ જ. અતિશય સહેલો દાખલો છે આ. ચલો log k2 ની જગ્યાએ લખી નાખો 2x છેદમાં x. એ તમારે શોધવાનું. r ની કિંમત ફિક્સ છે 8.314. 1/T1 298 રહેશે અને આ 308. સાદું રૂપ આપો, અહીંયા xx ઉડી જશે, log 2. બસ આ પદનું સાદું રૂપ આપો એટલે એ મળી ગયો. વેરી ઈઝી એક્ઝામ્પલ. બહુ જ સહેલો એક્ઝામ્પલ બેટા. બરાબર ને? બહુ જ સહેલો કે આમાં તો હું શું કરું બેટા? આમાં મારથી કઈ ના થાય, આનાથી સહેલું કઈ નહીં. ચલો આગળ વધીએ. ટીક કરતા રહેજો જે દાખલા ચાલે છે. હવે સૌથી અગત્યનો દાખલો આ ચેપ્ટરનો આવ્યો. આ પણ ગણતરી આધારિત દાખલો છે. લખાણ સંબંધી 4.9. 4.9 પ્રશ્ન છે 2hi gives h2 i2 માટે સક્રિયકરણ ઉર્જા. એટલે એ તમને આપ્યો છે 209.5 એકમ છે. એકમ ખાસ જોવાનો કિલો જૂલ છે.
તો સક્રિયકરણ ઉર્જા અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ 581 કેલ્વિન તાપમાને શોધો. 581 આપવા પડે, રકમમાં ભૂલ છે. ચલો, તો સૌથી પહેલા અણુઓનો અંશ એટલે મેક્સવેલના આલેખમાં આપણે આવ્યું હતું NE/NT, આને કહેવાય અણુઓનો અંશ. અને આનું મૂલ્ય મેં તમને કહ્યું હતું e−EA/RT. મતલબ તમારે આ શોધવાનું છે. ખબર પડી? હા. તો સૌથી પહેલા સામ સામે મૂકી દો. NE/NT બરાબર, ગણતરી અઘરી છે, -EA/RT. હવે E હોય તો બંને તરફ ln લેતા, એટલે ln લેશો એટલે ઘાત આગળ ઉતરશે, એટલે ln NE/NT બરાબર -EA/RT. બરાબર, કારણ કે ln E બરાબર 1 થાય. બોલો, પહેલું સ્ટેપ ક્લિયર? યાદ રાખજો, મારે NE/NT શોધવાના છે. હવે આપણે ln ને લોગમાં ફેરવીએ એટલે 303 log. હવે સાદું રૂપ સ્ટાર્ટ કરું છું. અઘરો દાખલો છે. કેમ અઘરો? કોઈ કહેશે શું થશે આમાં તકલીફ? એન્ટીલોગ માઇનસમાં આવશે બેટા, અત્યારથી મને દેખાય છે. જુઓ તમે, એટલે 209.5 એટલે 209,500 કિલો જૂલ ને જૂલમાં ફેરવ્યા. બરાબર, જોતા રહેજો, કિલો જૂલ ને જૂલમાં ફેરવ્યા. છેદમાં r ની વેલ્યુ ફિક્સ છે બેટા 8.3. તાપમાન 581. સાંભળો, 2.303 છેદમાં લઈ લો. તમને જે પીડીએફ મોકલી છે એમાં દાખલા ગણેલા છે? જોયું નહીં. ઓકે, ચલો આટલાનું સાદું રૂપ આપો જમણી બાજુ. દાખલા ગણેલા હશે તો એ મારી રીત નહીં હોય, કારણ કે એ ચેપ્ટરના દાખલા તુષાર સરે ચલાવેલા છે, એટલે તમે આ રીતે જ ગણજો. ચલો, જમણી બાજુનું સાદું રૂપ આપો. 18.83 જે ઊંઘે છે બધા લાવો જવાબ. બધા પોઈન્ટ પછી 4 આંકડા રાખવા જરૂરી છે બેટા. 83. લોગ પેલી બાજુ જશે તો એન્ટી થઈ જશે. તો NE/NT બરાબર એન્ટીલોગ -1883. હવે બધા પોતાના ચોપડામાં ટ્રાય કરો, જવાબ આવી જાય તો યસ કહેજો. કેટલાને માઇનસના એન્ટીલોગ યાદ છે એ મારે જોવું છે. માઇનસના એન્ટીલોગ આપણે બહુ પ્રેક્ટિસ કરાવી હતી બેટા. ચલો, બધા પ્રયત્ન કરો, જવાબ લાવવાનો પ્રયત્ન કરો. પહેલું સ્ટેપ થશે અહીંયા 10 ની માઈનસ 10 ની -18. -19. પહેલું સ્ટેપ. પછી 0.8323 ને 1 માંથી બાદ કરવાના, એટલે 1 - 0.8323 કરો, શું આવે છે? 0.1677. હવે 16 નો 7 નો 7 માં એન્ટીલોગ જોવાનું. બોલો, કેટલા આ સ્ટેપ? 1.471. કેટલા આ સ્ટેપ કર્યું? સાચું પડ્યું બધાને? હાથ જોડું છું બેટા. આટલા હાથ તો હું હવારમાં ભગવાનને નથી જોડતો જેટલા તમને જોડું છું. પ્લીઝ તમે આટલા સરળ દાખલાઓની અંદર પણ ભૂલ કરો તો એનું એક અને માત્ર કારણ લોગ અને એન્ટીલોગ છે. બાકી આ ચેપ્ટરમાં ઘણી 5 સૂત્રો છે બેટા. આ ચેપ્ટરો એવા છે એટલે હું 11માં કહેતો હતો કે 12મું બહુ સહેલું છે.
પણ તમે નતા માનતા. હવે આ દાખલો ખોટો પાડી ના આવો તો એમાં સાહેબ શું કરે? એને થાય એટલું કરે યાર સાહેબ તો. ચલો હવે આ રીતના દાખલા આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 23 થી આ રીતના દાખલા ચાલુ થાય છે પાછા. ઓકે, સ્વાધ્યાયનો 23મો દાખલો. આ જ રીતે મોડર્નમાં ગણેલા છે એટલે ચિંતા ના કરો, મેં જ ગણેલા છે બધા. ક્યાંક ભૂલ પણ થઈ છે કેલ્સી ના કારણે, એ હું તમને કહેતો રહીશ. એટલે મોડર્ન નું સાચું જ છે એવો જવાબ માની ના લેતા, તમારે આવતો હોય તો લખજો. 546 કેલ્વિન તાપમાને. હવે હું બધામાં હિન્ટ આપીશ ખાલી. કાર્બનના વિઘટનનો વેગ અચળાંક એટલે કે 2.418 ગુણ્યા 10⁻5. જો સક્રિયકરણ ઉર્જા નું મૂલ્ય 179 એકમ ખાસ જોજો, કિલો જૂલ પ્રતિ મોલ હોય તો પૂર્વ ઘાતાંક અવયવ એટલે એનું મૂલ્ય કેટલું એ લાવવાનું હોય તો સૂત્ર આ લાગશે: log k બરાબર log a માઈનસ આ યાદ રાખજો Ea/2.303 RT. હવે આપણે દાખલો ગણીએ તો log k ની જગ્યાએ 2.418 ગુણ્યા 10⁻5 log a. Ea ની જગ્યાએ 179900 કિલો જૂલમાં ફેરવો. 2.303 r ની જગ્યાએ 8.314 500 log 2.418 log ના સાદુરૂપ બહુ સહેલા છે, વત્તા log માં ગુણાકાર હોય તો બેટા સરવાળો log a. ચલો આનું સાદુરૂપ આપો કેલ્સી માં. -17.208. અલા મોડર્ન માંથી બોલ દો છો, જાતે કેલ્સી કરો છો? કરીએ છીએ. 17.208. ચલો આનો log શોધો બધા. 2.418 નો log શોધો બધા જ. કેટલો આવે છે? 0.3834. 0.3834. આ માઈનસ ઘાત આગળ આવી જાય. -208 બરાબર log a. પછી જે સાદું રૂપ આવે એનું શું કરી દેવાનું બેટા? એન્ટી log. ટીક કરતા રહેજો વચ્ચે વચ્ચે એકાદ બે દાખલા બાકી રહી ગયા હોય તો. 22. ચલો હવે આવે છે સ્વાધ્યાયનો 26. કાલે નીટનો લેક્ચર છે, પણ જો આ પૂરું નહીં થાય તો આના એક બે દાખલા બાકી રહેશે. જો કદાચ તો આપણે એ દાખલા પૂરા કરીને પછી નીટ ચાલુ કરીશું. કાલે 9 વાગે ચેપ્ટર પૂરું થઈ જાય આપણે. ચલો 26. હાઇડ્રોકાર્બનના વિઘટનને નીચેના સમીકરણ દ્વારા દર્શાવાય છે. k બરાબર 4.5 ગુણ્યા 10�11 e રેઝ ટુ કેટલા મિનિટ છે? 28,000 કેલ્વિન બાય ટી. કેલ્વિન કે એટલે કઈ ગભરાઈ ના જતા, કે નો મતલબ કેલ્વિન છે. તો સૌથી પહેલા હું આને શું શોધવાનું છે? તો Ea શોધવાનું છે. તો પહેલામાં પહેલું કામ એ કરું, આને આર્હેનિયસ સમીકરણ સાથે સરખાઈ દઉં. તો સાદામાં સાદું આર્હેનિયસ સમીકરણ આ હતું: k બરાબર a e રેઝ ટુ, યાદ કરી લઈએ બધા. તો k ઉડી ગયા બેટા. તો a માગ્યો હોત તો જવાબ આવી ગયો.
હવે આ પદને આ પદ સાથે સરખાઈ દઉં. હા માઇનસ EA/RT બરાબર E-28,000 કેલ્વિન/T. ઈ ગયા તો ફરીથી સામસામે શું આવશે અહીંયા? માઇનસ EA અને RT બરાબર માઇનસ 28,000 T. હા ટેમ્પરેચર ગયા તો EA બરાબર આ બાજુ માઈનસ હતો ને, માઈનસ પણ ગયા તો 28,000 સાંભળજો 28,000 ગુણ્યા R. ઓકે, અને એકમ કેલ્વિન. જોતા રહેજો હજી દાખલો તો 28,000 એમના એમ 28,000. હવે R નું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આ કેલ્વિન આ રહ્યો બરાબર, અને R નો કેલ્વિન ઇન્વર્સ કેલ્વિન ગયા. બોલો ખબર પડી ગઈ હવે? તો 8.314 જૂલ પ્રતિ મોલ. બહુ જ સહેલા છે બેટા. ઓકે, કેમ કેલ્વિન છે એ મેં તમને ખાસ બતાવ્યું. કેલ્વિન કેમનો ઉડી ગયો એ પણ સમજાયું, કારણ કે R નો એકમ જૂલ પ્રતિ કેલ્વિન મોલ ઇન્વર્સ હોય. ચલો, સ્વાધ્યાયનો 27મો. સ્વાધ્યાયનો 27 પ્રશ્ન છે, H2O એ પ્રથમ ક્રમના વિઘટનનો વેગ અચળાંક નીચે મુજબ દર્શાવી શકાય. તો log k આપેલું મૂલ્ય હો ભાઈ 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10⁴ k એટલે કેલ્વિન છેદમાં તાપમાન. ઓકે, તો આપેલા ઉપરથી સક્રિયકરણ ઊર્જા ગણો. સમય તમને આપ્યો છે 56 મિનિટ. ક્વેશ્ચન બેટા, આ ક્વેશ્ચનમાં એમને પ્રથમ ક્રમનો કોન્સેપ્ટ અને આર્હેનિયસના કોન્સેપ્ટને ભેગો કર્યો છે. બરાબર, તો સૌથી પહેલા આપણે આને એક કામ કરીએ કે ભાઈ સરખાઈ દઈએ આને k સાથે. એટલે k તો મળી જાય, વેગ અચળાંક શોધવાનો કીધો છે તો પહેલું આપણે k શોધી નાખીએ. વેરી ઈઝી. 0.693 બાય T1/2. તો 0.693 T1/2 256 મિનિટ છે. તમારે મિનિટમાં રાખવું હોય અને સેકન્ડમાં લાવવો હોય તો પણ કેટલો આવે છે ભાગાકાર? ભાગાકાર કેટલો આવે છે? 0.007. હવે તમારે સક્રિયકરણ ઊર્જા શોધવાની. આ સ્ટેપ 1 હતું. સ્ટેપ 2 માટે આવું જે સૂત્ર છે એવું સૂત્ર મારી જોડે પણ છે બેટા. log k બરાબર log a minus 2.303 RT. તો આટલા પદને સમજી ગયા છો શું કરીશ? આની સાથે બોલો, આવડશે આગળ જવાબ? હા આવડશે. ડન? જવાબ સર 22 નું બાકી છે. શું શું છે? 22 માં બાકી છે. હા, એ તો આલેખ વાળો જો બેટા કહ્યું તો અહીંયા સમજાવું. હા, ચલો, પછી શું કીધું છે? બીજું કઈ માંગ્યું છે? k ના મૂલ્ય ઉપરથી તાપમાન પણ શોધવાનું છે. તો
તો k નું મૂલ્ય તમને મળી જાય તો k નું મૂલ્ય તમને પેલું સૂત્ર હતું ને એ પાછું લગાડ દો એટલે log કયું સૂત્ર log k બરાબર આપ્યું હતું એ જ સૂત્ર log k બરાબર 14.30 માઈનસ 1.25 ગુણ્યા 4 કેલ્વિન ભાગ્યા તાપમાન 4 કેલ્વિન તાપમાન તાપમાન શોધવાનું છે કયા તાપમાને આ શક્ય બને તો k તમે શોધ્યો ને એ k અહીંયા મૂકી એટલે તમને તાપમાન મળી જાય મળી જશે એટલે 27માં દાખલામાં 3 પ્રશ્નો થયા પહેલો આપણે k શોધ્યો બીજામાં આપણે ea શોધ્યો અને ત્રીજામાં આપણે તાપમાન શોધ્યું બધું તમને આવડે આપણને ખાલી આ સૂત્ર આવડે k બરાબર a માઈનસ ea બાય r પછી હતું ln k બરાબર ln a માઈનસ ea ત્રીજું સૂત્ર છે log a બરાબર log માઈનસ અને ચોથું સૂત્ર છે log બધું એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ આવડવું જોઈએ ક્યાંય ભૂલ હોય તો જાતે સુધારજો ચલો હવે પ્રશ્ન નંબર 28 પ્રશ્ન છે નિપજોમાં વિઘટન 10 સેલ્સિયસ તાપમાને k નું મૂલ્ય 10 સેલ્સિયસ આપ્યું છે ચાલાક પ્રાણીઓએ 10 સેલ્સિયસ એટલે તરત જ આપણે તો 83 કરી જ દેવાનું 283 k નું મૂલ્ય એટલે પહેલો k1 આપ્યો છે 4.5 ગુણ્યા 10 સેકન્ડ સક્રિયકરણ ઊર્જા આપી છે 60 કિલો જૂલ મોલ તથા કયા તાપમાને એટલે T2 શોધવાના છે અને K છે આ તમારા લેવલનો દાખલો છે તમાર સોલ્વ આવડી જશે 5 વસ્તુમાંથી 4 વસ્તુ આપ્યું એટલે જવાબ આવી જ જાય બેટા આવી જાય ઓકે 30મો પ્રશ્ન જુઓ સ્વાધ્યાયનો 30મો રકમ જાતે વાંચી લો તમને લાગે મારા લાયક તો હું ચલાવી આપું નહીં તો આ પ્રશ્ન હમણાં જ ચલાવ્યો 293 થી 313 એટલે વધારો કર્યો એટલે k1 x તો k2 4x થાય કેમ દર 10 કેલ્વિને વેગ બમણો થાય યાદ હોય તો થિયરીમાં આપણે એક મિનિટ હવે બોલતા નહીં આવું આપણે ઉદાહરણમાં હમણાં જ શીખ્યા એમાં 10 કેલ્વિન નો વધારો હતો આમાં 20 કેલ્વિન નો બરાબર ભાઈ હા સર ઓકે હવે આજના આ ચેપ્ટરનો સૌથી અઘરો દાખલો આવ્યો બેટા સૌથી અઘરો દાખલો પૂછાવાની બહુ જ શક્યતા સ્વાધ્યાયનો 29મો આ દાખલો હું ચલાવું ત્યાં સુધી વચ્ચે કોઈ બોલતા નહીં જરૂર પડશે કે એલસી ની તો હું તમને પૂછીશ ઓકે આ દાખલો મિનિમમ 2 થી 3 વાર તમે ગણજો બહુ જ આઈએમપી દાખલો છે 298 કેલ્વિન તાપમાને એટલે T બરાબર 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા 10% પૂરી થવા માટે 10% પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે કે T10% 10% પૂરી થવા લાગતો સમય અને એ જ પ્રક્રિયા 308 કેલ્વિન તાપમાને એટલે આ તમારું T1 થયું બેટા આ T2 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા લાગતો સમય જેટલો જ છે એટલે T10% = T25%. તો એનું મૂલ્ય જો બહુ જ અઘરો દાખલો બેટા એનું મૂલ્ય 4 × 10⁻10 હોય તો 318 કેલ્વિને અડવિતરા તો જો અને કર્યા છે 3 કેલ્વિન આપ્યા છે
સક્રિયકરણ ઉર્જા ગણો. ડોન્ટ વરી. તમને એવું કીધું છે, ફરીથી રકમને જો હું સમજાવું બેટા, તો તમને એવું કહ્યું છે કે 25% પ્રક્રિયા 10% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય અને 25% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય સરખો છે. તો સૌથી પહેલા t10% બરાબર t25% આપેલું છે. બરાબર બેટા? હા સર. હા હવે હા સર. બસ જો હવે t10% નું સૂત્ર થાય, મને યાદ છે, હું લખું છું, ભૂલ પડે તો કહેજો, વચ્ચે બોલતા નહીં. K10 લખું છું, મતલબ 10% વાળો વેગ અચળાંક. log r0 બાય r0 ના 90%. બોલો, કોઈ ડાઉટ? નો સર. 90% વધ્યું ને 10%. 10% પ્રક્રિયા. હવે આ બાજુ આવશે 2.303 ભાગ્યા k 25. અહીંયા આવશે 75%. ઓકે. હવે બંને તરફથી 2.303 2.303 ગયા. r0 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 ગયા. આ k 25 છે એને હું સામે લઈ જાઉં, એટલે k 25 ભાગ્યા k 10 થયો. ઓકે. આ બાજુ log જોતા રહેજો, સાદું રૂપ બહુ અઘરું છે. 100 ભાગ્યા 75 થયા, છેદનો છેદ અંશમાં. અને અહીંયા થયો log 100 ભાગ્યા 90. બોલો, આ સ્ટેપમાં કોઈ ડાઉટ? ના સર. હવે તમારી જોડે k25 ભાગ્યા k10 log 100 ભાગ્યા 75 શોધો અને log 100 ભાગ્યા 90 શોધો. શું આવે છે? તો પહેલામાં આવશે 0. ભાઈ ભાગાકાર કરવાનો 100 ભાગ્યા 75 અને એનો log શોધવાનો, એટલે log 0.2877 આવે છે. જો તો આવે છે એટલું. અને નીચે 100 ભાગ્યા 90 કરો અને એનો log શોધો, 0.1053 આવે છે. ચેક કરો તો મને અહીંયા ડાઉટ છે. મારી ગણતરી ઉપરનું ખોટું છે. ઉપરનું ખોટું છે. 0.1249 આવે. 1249. નવી મોડર્નમાં સુધારેલું હશે કદાચ. સુધારેલું છે નવી મોડર્નમાં. હા એમાં સુધારેલું. હા ના સુધારેલું હશે બેટા. બોલો, 0.1249 ભાગ્યા 0.1053 કેટલું આવે છે? 1.186. સર એ 10 પેપર નહીં આવતું. હા, 10 પેપર નહીં આવતું. નીચેનું પણ ખોટું હોય. નીચેનું પણ ખોટું. 0.04576 આવે. નવી મોડર્નમાં જુઓ તો સુધારા સાથે છે. એમાં 90 ભાગ્યા 100 છે. એટલે હા, પણ આજ ભૂલ કરી છે ને યાર, તમે કેમ બોલતા નહીં? 90 ભાગ્યા 100 થાય ને. બોલો હવે બરાબર. ઉભા રહો, આટલું આપણે ભૂસી નાખીએ, આટલેથી સ્ટેપ બદલીએ. સારું રબ્બરે વાપરવું પડે છે, શું વેલ્યુ છે? ઓકે, અહીંયા ભૂલ થઈ હતી. અહીંયા આવશે log 90 ભાગ્યા 100. સાદું રૂપ આપો ને તમે આપો. ચલો, અહીંયા 100 ભાગ્યા 75 log 100 ભાગ્યા 75 કેટલું આવે છે? 0.1249 આવે છે. 0.1249. આ ફાઇનલ.
5 છે. જીરો પોઈન્ટ 9542 45 45 આવશે. નીચે કેટલું આવે છે? 0.95 42 બોલો હવે આ બેનો ભાગાકાર 0.13 0.808 0.808 હવે શું કરવાનું સાંભળજો હો, હવે જુઓ હવે આ કે આવી ગયા હવે પેલું સૂત્ર લાગશે આર્હેનિયસ વાળું બેટા હજી ખોટું છે હજુ ખોટું છે કદાચ. સર 90/100 નું log છે ને માઇનસ માં આવે છે. માઇનસમાં આવે છે સર માઇનસમાં આવે છે. માઇનસમાં ના પણ 10 માઇનસ 0.8 90/100 અરે 0.9 10 ની 1 ઘાત થશે ને આગળ. નહીં આવતું માઇનસ માં. એટલે સર આની -1 કરીએ ને એટલે આવશે. અરે બેટા કોણ મૂર્ખું છે માઇનસ માં કેમ નું આવે યાર સર એ આગળ 1 આવશે 0 ની જગ્યાએ. માઇનસ માં આવે છે ના પણ ની આગળ ભાઈ log 90/100 0.9 થાય ને 0. હશે ને? તો log 9 બરાબર માઇનસ માં આવશે ને આ તો સર હું એ જ કહું. -2.92 આવે છે સર. હા -2.92 આવે છે. કઈ ભૂલ થાય જા રહી હવે ક્યાં ભૂલ થઈ છે જુઓ ને તમે હા બેટા મારું બરાબર હતું પહેલા યાર અહીંયા 100/90 જ આવે તમે છે જ અંશ. કોણે બદલાવ્યું યાર આ બધું બગાડી નાખ્યો દાખલો આ કોઝી છે. તમે જાતે બદલી. અરે મેં ક્યાં બદલ્યું હું તો 100/90 થી જ દાખલો ગણતો હતો તમે લોકોએ કીધું મેં કીધું સર એમને નહીં. અરે આ 100/90 બરાબર હતું સોરી સર. અહીંયા છેદનો છેદ અંશમાં જતો તો 100/90 થશે ચલો આ દાખલો હવે આગળ શું થશે જોયો તમે લોગના સાદુ રૂપમાં ભરાઈ દીધો અહીંયા 100/90 થશે હવે આનું સાદુ રૂપ આપો એટલે log આ આવશે છોડો આપણે આવતીકાલે ગણીશું આ દાખલો બગડી ગયો અત્યારે બહુ સહેલો દાખલો આમ સ્ટેપમાં ગણતરીમાં અઘરો છે બાકી સહેલો છે ઓકે હવે મતલબ કાલનો આખો લેક્ચર બેટા આમાં જશે કારણ કે 3-4 દાખલા બાકી છે હજી ઓકે જો હવે તમારે હોમવર્કમાં બીજા કયા દાખલા આવશે તમને કહું વચ્ચે આપણે 1-2 રહી ગયા છે દાખલા પ્રશ્ન નંબર 24 તમારે જાતે ગણવાનો રહેશે પ્રારંભિક સાંદ્રતા આપી છે અને આરટી શોધવાનું કીધું છે જો 24મો પ્રશ્ન અને એવી જ રીતે 25મો પ્રશ્ન અર્ધાયુષ્ય સમય આપ્યો છે 3 કલાક એટલે આ કયા ટાઈપમાં લખવાનું આ બે દાખલા 24 અને 25 કઈ ટાઈપમાં ટાઈપ 2 માં આવશે એટલે તમે 24મો અને 25મો ટાઈપ 2 માં આવશે 25મો પ્રશ્ન શું કહે છે જુઓ તમે અર્ધ આયુષ્ય સમય તમને આપ્યો છે 3 કલાક પહેલું સ્ટેપ તમારે કે શોધવો પડશે 0.693/t1/2 એટલે કે મળી જશે તમારે 0.693/3 કલાક કલાકને કલાકમાં જ રાખો કારણ કે આગળનો સમય પણ કલાકમાં જ છે ઓકે ઈ તમને આપ્યો છે 8 કલાક હવે એમ કીધું છે કેટલો અંશ બાકી રહેશે અંશ બાકી રહેશે નો મતલબ શું તો તમને પહેલા શું મળશે r0/rt મળશે
પછી તમે આરટી શોધશો એ કોના સંદર્ભમાં શોધવાનો R0 ના, એટલે તમને જવાબ મળી જાય. એટલે કયું સૂત્ર લાગશે? k બરાબર 2.303 ભાગ્યા t R0 by RT. k તમને મળી ગયો બેટા અહીંયાથી. હા, મળી ગયું. હા સમય 8 કલાક આપ્યો. હા, 0 by RT મળી જાય. log પેલી હા, બાજુ મળી જાય. જવાબ આવી જશે. પછી RT ના સૂત્ર કરતા બનાવી દો એટલે RT બરાબર R0. તો R0 ના આટલા ટકા RT બચ્યો એવું કહેવાય. ટકા કહો કે અંશ કહો. એટલે સ્વાધ્યાયનો 24મો અને 25મો 25. સેલ્ફ. હવે સાંભળો, એક જ દાખલો બાકી રહ્યો. કયો? 29. તો આપણે એક કામ કરીએ, આવતીકાલનો લેક્ચર દાખલાઓનું રિવિઝન કરી દઈએ. બરાબર? જે દાખલા ના આવડ્યા હોય, જે દાખલા નહીં આવડ્યા હોય એ શીખવાડીશું ફરીથી. હા, આવતીકાલે નીટના લેક્ચર શુક્ર શનિ લઈશું એટલે ચેપ્ટર આ પૂરું થઈ જાય. અને સોમવારના લેક્ચરમાં મેં તમને કહ્યું છે બેટા, ચેપ્ટર 9 એક્સ્ટ્રા દાખલા પણ બહુ છે આ ચેપ્ટરમાં, પણ એ પણ આપણે શીખવાડીશું. પણ હમણાં ચોપડી તૈયાર થાય પછી શીખવાડીશું. કાલે મને યાદ આવ્યું એકાદી રકમ, ચલો આજે છે સમય તો હું આપી દઉં એક રકમ ખાલી, કે એક પ્રક્રિયાનું તાપમાન 298 થી 298 એ K1 બરાબર 2 × 10⁻² છે. તેમાં 20 સેલ્સિયસનો વધારો કરતા કરીએ તો EA ગણો તથા 47 સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક ગણો. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. આ દાખલો ના આવડે તો આવતા લેક્ચરમાં હું શીખવાડીશ. બરાબર? તો આવતીકાલનો લેક્ચર ઓનલી ફોર રિવિઝન, ચેપ્ટર 4 ના દાખલા. ઓકે? હા. હા જય શ્રી કૃષ્ણ. પ્રશ્ન જય શ્રી કૃષ્ણ.